તો રાજ્યપાલ અને સીએમ વચ્ચે રાત્રે 8 વાગ્યા બાદ મહત્વની બેઠક યોજાવાની છે। સીએમ રાજ્યપાલને નવા મંત્રીઓના નામોની યાદી આપશે, બાદબાકી કરાયેલા મંત્રીઓની યાદી પણ સોંપશે। તો રાત્રે 8 વાગે રાજભવન ખાતે રાજ્યપાલ હાજર રહેશે। તો અત્યંત મહત્વના સમાચાર, ગુજરાતના રાજકારણને લગતા મોટા સમાચારો છે। મંત્રીમંડળના વિસ્તરણને લગતા મહત્વના સમાચાર છે। રાજ્યપાલ અને સીએમ વચ્ચે રાત્રે 8 વાગ્યા બાદ મહત્વની બેઠક અને આ બેઠકમાં નવા મંત્રીઓના નામોની યાદી સીએમ આપશે। આ ઉપરાંત જે મંત્રીઓની બાદબાકી કરવામાં આવી છે તે મંત્રીઓના નામોની યાદી પણ આ બેઠકમાં સોંપવામાં આવશે। સીએમ રાજ્યપાલને નવા મંત્રીઓના નામોની યાદી સોંપશે, ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે કયા મંત્રીઓની બાદબાકી થાય છે। આવતીકાલે જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ છે ત્યારે સૌ કોઈની નજર એ જ સમાચાર ઉપર ટકેલી છે કે આવતીકાલે આખરે કયા નેતાઓની દિવાળી સુધરશે, કયા નેતાઓની બગડશે। બાદબાકી કરાયેલા મંત્રીઓની યાદી સહિત નવા જે મંત્રીઓ છે તેમના નામોની યાદી આજે રાજ્યપાલને સોંપવામાં આવશે। ફોનલાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, મહત્વના સમાચાર, આજે રાજ્યપાલ અને સીએમ વચ્ચે રાત્રે બેઠક, શું અપડેટ? ચોક્કસથી ગુજરાત રાજ્યના રાજ્યપાલ જે છે તે હરિયાણાના પ્રવાસે હતા અને તેઓ તેમનો પ્રવાસ મૂકીને આજે સાંજે લગભગ 7:30 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે। ત્યારબાદ તેઓ સીધા જે છે તે અમદાવાદ એરપોર્ટથી રાજભવન પહોંચશે અને રાજભવન જ્યારે રાજ્યપાલ પહોંચશે ત્યારે થોડીક જ મિનિટો બાદ જે છે તે મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચશે, જ્યાં આગળ તેઓ રાજ્યપાલને મંત્રીઓના જે રાજીનામા છે તે સોંપશે અને ત્યારબાદ આવતીકાલે જે ધારાસભ્ય ગૃહમંત્રી તરીકેના શપથ લેવાના છે તે શપથની યાદી જે છે તે રાજ્યપાલને આપવામાં આવશે। ત્યારબાદ આવતીકાલે 11:30ની આસપાસ મહાત્મા મંદિર ખાતે જે છે તે શપથવિધિ સમારંભ જે છે તે યોજાશે। જોકે આ શપથવિધિ સમારંભની અંદર કેન્દ્રીય નેતાઓને પણ જે છે તે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શાસિત જે રાજ્યોના મુખ્યપ્રધાન છે તેમને પણ જે છે તે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। અને શપથવિધિને લઈને જે છે તે અત્યારે રાજ્ય સરકારના પ્રોટોકોલ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા જે છે તે અત્યારે તૈયારીઓ પણ ચાલી રહી છે। આ ઉપરાંત અધિકારીઓની પણ બંધ બારણે બેઠકોનો દોર શરૂ થયું છે કે આવતીકાલે શપથવિધિ સમારંભ છે, કેટલા લોકોને આમંત્રણ કરવા, કેવી રીતે આમંત્રણ કરવા, કેવી રીતે વ્યવસ્થા કરવી, આ સમગ્ર તૈયારીઓને લઈને અત્યારે એક બેઠકનો દોર પણ સચિવાલયમાં ચાલી રહ્યો છે। બીજી બાજુ બપોરે 3 વાગે પણ મુખ્યમંત્રી જે છે તે વર્તમાન મંત્રીઓની જે છે તે બેઠક બોલાવી છે, જે મુખ્યમંત્રી નિવાસસ્થાનની બેઠક યોજાવાની છે। હાલ મુખ્યમંત્રી જે છે તે મુંબઈના પ્રવાસે છે, એટલે મુંબઈનો પ્રવાસ પતાવીને તેઓ સીધા જે છે તે અમદાવાદ આવશે અને ત્યાંથી તેઓ સીધા જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાન પહોંચશે અને ત્યારબાદ તેઓ બપોરે 3 વાગે જે છે તે વર્તમાન મંત્રીઓ સાથે જે છે તે બેઠક કરશે। મળતી માહિતી અનુસાર આ બેઠકની અંદર મુખ્યમંત્રી જે છે તે તમામ મંત્રીઓના રાજીનામા લેશે અને ત્યારબાદ રાત્રે 8 વાગ્યા પછી રાજ્યપાલ જ્યારે રાજભવન આવશે એના પછી જે છે તે મુખ્યમંત્રી તમામ રાજીનામા જે છે મંત્રીઓના તે રાજ્યપાલને સોંપશે અને નવા મંત્રીઓ જે શપથ લેશે તેના નામની યાદી આપશે। બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા બદલ।